શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે હજી પણ આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડશે। હજી 3 દિવસ કાળઝાળ ગરમી રહેશે। આજે આખા ઉત્તરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ સાથે મોટાભાગના શહેરમાં 45 ડિગ્રીનું તાપમાન નોંધાયું। મોટાભાગના શહેરમાં 45 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। તો બીજી તરફ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હજી પણ 3 દિવસ જોરદાર ગરમી પડશે। તો આજે આખા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો કાળઝાળ ગરમીનો હજી પણ લોકોએ સામનો કરવો પડશે। કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મોટાભાગના શહેરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આજે આખા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો કાળઝાળ ગરમીનો હજી પણ 3 દિવસ સામનો કરવો પડશે। તો હજી 3 દિવસ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે। આ સાથે જ હજી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 3 દિવસ કાળઝાળ ગરમી વરસશે અને ઉત્તર ગુજરાતમાં તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આજે આખા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। કાળઝાળ ગરમીનો હજી પણ સામનો કરવો પડશે। તો હજી પણ 3 દિવસ કાળઝાળ ગરમી પડશે। આગ ઓકવતી આ ગરમીનો હજી 3 દિવસ સામનો કરવો પડશે। તો ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અસહ્ય ગરમી વરસી રહી છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે। લોકોને બહાર ન નીકળવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે। ઘરની બહાર કામ વગર બહાર ન નીકળવા માટે સૂચનો આપવામાં આવ્યા। મોટાભાગના શહેરોનું તાપમાન 45 ડિગ્રી નોંધાયું છે। આજે આખા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ હજી પણ 3 દિવસ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે। તો હજી આગામી દિવસોમાં ગરમીનો સામનો કરવો પડશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, હજી પણ 3 દિવસ ગરમીનો સામનો કરવો પડશે। કાળઝાળ ગરમી વરસી રહી છે, શું માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા હજુ પણ રાજ્યની અંદર 2 થી 3 દિવસ કાળઝાળ ગરમી જે છે પડશે તેવું જણાવવામાં આવ્યું છે। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ગરમી જે છે તેનો આપણે તાપમાનની આપણે પહેલા વાત કરીએ તો જે તાપમાનમાં 2 થી 3% વધારો પણ થયો છે। રોજના તાપમાનની આપણે વાત કરીએ તો 45 ડિગ્રીથી લઈને 46-47 ડિગ્રી સુધી તાપમાન જતું હોય છે। અત્યારે હાલ એવું કહી શકાય કે ગુજરાતમાં સવાર તો પડતી જ નથી, ડાયરેક્ટ બપોર થતું હોય તેવું લાગે છે। કારણ કે 7 વાગ્યાથી ગરમી અનુભવવાનું લોકો 7 વાગ્યાથી કાળઝાળ ગરમી પડવાનું શરૂ થઈ જતું હોય છે। જેના પગલે અત્યારે હાલ અમદાવાદની આપણે વાત કરીએ તો રાત્રે પણ ખૂબ જ ગરમી લાગતી હોય છે કે ગરમ પવનો અત્યારે હાલ ફૂંકાઈ રહ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ શહેરનું જે તાપમાન જે છે તે 31 ડિગ્રી સેલ્સિયસ જેટલું પહેલા નોંધાતું હતું। અત્યારની હાલ આપણે વાત કરીએ તો તાપમાનમાં ખૂબ જ વધારો થયો છે। અત્યારે હાલ જ્યારે ઉનાળો અત્યારે કહેવાય છે કે પૂર બહારે ખીલ્યો છે ત્યારે જો ટેમ્પરેચરની વાત કરવામાં આવે તો છેલ્લા 4 દિવસથી અમદાવાદની અંદર 46 ડિગ્રીની આજુબાજુમાં તાપમાન જે છે તે નોંધાઈ રહ્યું છે। ગઈકાલે રાતે તાપમાનમાં થોડો ઘટાડો થયો હતો। લઘુત્તમ તાપમાન 27 અને 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતું। તેમ છતાં જો આપણે વાત કરવામાં ગુજરાતના વિવિધ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને આથી બપોરની આપણે વાત કરીએ તો લોકોએ બહાર ના નીકળવા માટે થઈને ખાસ સલાહ સૂચનો પણ આપવામાં આવી રહ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને બહાર ના નીકળવા માટે થઈને ખાસ સલાહ સૂચનો આપવામાં આવ્યા છે અને 2 દિવસ દરમિયાન અમદાવાદની આ જે ગરમીની આપણે વાત કરીએ તો અમદાવાદનું જે તાપમાન છે તે 45.5 ડિગ્રી અને 46.6 ડિગ્રીની આજુબાજુમાં નોંધાઈ રહ્યું છે। સાથે ગાંધીનગરની આપણે વાત કરીએ તો ગાંધીનગરમાં પણ તાપમાનનો જે પારો છે તે 46 ડિગ્રી અને 47 ડિગ્રી રહી રહ્યો છે। સાથે વાત કરીએ તો બીજા જે મહાનગરપાલિકાઓની આપણે વાત કરીએ તો વડોદરા જે છે, રાજકોટ છે, આ બધી જ જગ્યાએ તાપમાનનો જે પારો છે તે 43 ડિગ્રીને પાર થયો છે। જી જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।